Good morning to all of you. સુપ્રભાત. છેલ્લે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણની આપણે વાત કરેલી. હવે આજે વાત કરીશું આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસી નામકરણ. એને આઈયુપીએસી પણ કહી શકીએ, આઈયુપેક નામકરણ પણ આપણે બોલી શકીએ. પહેલી વાત છે હેલો આલ્કેન સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસી નામ. હવે એમાં ધ્યાન રાખીશું આપણે. અહીં જો સામાન્ય નામકરણ આપણે લખીએ છીએ, સામાન્ય નામકરણ, તો અહીં આપણે ટૂંકમાં હું આ રીતે સિમ્બોલિંગ કરીશ. કોમન નેમ CN આપણે આ રીતે લખીશું. CN જ્યાં CN લખેલું હોય તો સમજી લઈશું એનું કોમન નેમ છે, સામાન્ય નામ છે. અને આઈયુપેક નામકરણમાં આપણે આ રીતે લખીશું IN, તો સમજી લેવું એ આપણું આઈયુપીએસી નામકરણ છે. હવે હેલો આલ્કેન ફર્સ્ટ આપણે લઈએ છીએ હેલો આલ્કેન, જેને સંકેતમાં R બોન્ડ X, હેલો આલ્કેન, આ સંયોજનોનું નામકરણ. સામાન્ય નામકરણ માટે સામાન્ય નામકરણ હેલો આલ્કેનનું આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડની રીતે થશે. દાખલા તરીકે CH3Cl છે, તો આનું નામકરણ જે કાર્બનની જે શૃંખલા છે એનું નામકરણ આલ્કાઇલની રીતે એક કાર્બન હોય તો મિથ પ્લસ આઇલ, મિથાઇલ, અને હેલોજન તરીકે Cl છે તો ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ. એટલે આની ફોર્મ્યુલા થાય આપણા માટે આલ્કાઇલ હેલાઇડની રીતે એનું નામકરણ થશે. ત્યાર પછી આવે છે એનું આઈયુપેક નામ. આઈયુપેક નામકરણ, આઈયુપેક નામકરણની અંદર એનું નામકરણ હેલો આલ્કેન, હેલો આલ્કેનની રીતે થશે. એટલે દાખલા તરીકે પહેલા પૂર્વક તરીકે આ લખાશે હેલો, Cl હશે તો ક્લોરો, Br હશે તો બ્રોમો, I હશે તો આયોડો, એ લખાશે. અને પછી આ જે કાર્બન શૃંખલા છે એની સંખ્યાને આધારે એનું આલ્કેનની રીતે નામકરણ કરવું. એટલે આનું નામકરણ થયું ક્લોરો મિથેન. ક્લિયર થયું? ઓકે. તો આ બે વસ્તુ સામાન્ય નામકરણ છે આલ્કાઇલ હેલાઇડની રીતે લખીશું, જ્યારે એનું આઈયુપેક નામકરણ છે એ હેલો આલ્કેનની રીતે લખીશું. હવે આપણે કેટલાક એના એક્ઝામ્પલ લઈએ છીએ. અહીં લઈશું આપણે બંધારણીય સૂત્ર, ત્યાર પછી આવશે એનું કોમન નેમ, અને અહીં લઈશું આપણે એનું આઈયુપીએસી નામકરણ. ચાલો, ફર્સ્ટ છે CH3Cl. ચલો, કોમન નેમ આલ્કાઇલ હેલાઇડ. ચલો, અહીંયા આગળ આલ્કાઇલ એક કાર્બન છે, એક કાર્બન હશે તો આપણે કહીશું એને મિથાઇલ, તો અહીં આવશે મિથાઇલ. હવે હેલાઇડમાં Cl છે તો એને કહીશું ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ. એનું કોમન નેમ થશે સામાન્ય. આઈયુપીએસી નામકરણમાં હેલો આલ્કેન, હેલો એટલે અહીં કયો છે Cl, Cl હોય તો લખીશું ક્લોરો,
ક્લોરો આલ્કેન આલ્કેન એક કાર્બન ધરાવતો છે તો શું આવશે મિથેન ક્લોરો મિથેન એનું આઈયુપીએસી નામકરણ થશે સેકન્ડ નંબર CH3 CH2 Cl ચલો અહીંયા આગળ બે કાર્બન છે તો ઇથાઇલ Cl છે એટલે ક્લોરાઇડ ઇથાઇલ ક્લોરાઇડ ચલો આઈયુપીએસસી નામકરણમાં Cl એટલે ક્લોરો અને આ આલ્કેન બે કાર્બન ધરાવતો એટલે મિથેન જેને કહીશું આપણે ક્લોરો ઇથેન ક્લોરો બે કાર્બન છે એટલે આલ્કેન આવશે ઇથેન ક્લિયર ઓકે હવે લઈએ છે ત્રણ કાર્બન વાળું CH3 CH2 CH2 Cl ચલો Cl ની જગ્યાએ આપણે Br સમૂહ રાખીએ હવે ધ્યાન આપીશું જ્યારે કાર્બન સંખ્યા 3 કે 3 કરતા વધુ હોય તો એ વખતે એ કાર્બન શૃંખલા કેવી રીતે ગોઠવાયેલી છે એ પ્રમાણે એનું સામાન્ય નામકરણ થશે તો એના વિશે પહેલી આપણે થોડી બાજુમાં વાત કરી લઈએ કે એ નામકરણ આપણે કેવી રીતે કરવાના છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે અને નોંધેલી પણ આપણે રાખીશું આ વસ્તુ ખાસ આપણે નોંધેલી રાખીશું જો કાર્બન સંખ્યા 3 કે 3 કરતા વધુ હોય અને એ કાર્બન રેખીય સ્થિતિમાં ગોઠવાયેલો હોય 2 3 4 5 કોઈ પણ 3 કે 3 કરતા વધુ કાર્બન છે અને એ રેખીય સ્થિતિમાં છે તો આપણે એના માટે અહીં જે પૂર્વક વપરાય છે પૂર્વક એટલે જે નામના પહેલા લખાય તે તો આ રેખીય સ્થિતિમાં હોય તો એને આપણે નોર્મલ સંકેતમાં સ્મોલ n લખીએ છીએ એ નોર્મલ સંયોજન થઈ ગયું અહીં આગળ વિચારો આ ત્રણ કાર્બન છે ત્રણે ત્રણ રેખીય સ્થિતિમાં છે તો આના સામાન્ય નામકરણની અંદર જે પૂર્વક વપરાશે કોમન નેમમાં આ વાત છે આપણી કોમન નેમના સંદર્ભમાં તો એ લખાશે નોર્મલ એટલે n પછી કાર્બન કેટલા છે 3 કાર્બન હોય તો આલ્કાઇલ શું થશે પ્રોપાઇલ તો n પ્રોપાઇલ Br છે એટલે બ્રોમાઇડ n પ્રોપાઇલ બ્રોમાઇડ ક્લિયર હવે આઈયુપીએસસી નામકરણની વાત કરો આઈયુપીએસસી નામકરણમાં આ હેલોજન કયા નંબરના કાર્બન સાથે જોડાય છે એ નક્કી કરવા છે ફર્સ્ટ આપણે શું કરીએ છીએ જે રૂલ્સ આપણે 11મા ધોરણમાં ભણેલા છે એનો જ આપણે અહીં આગળ ઉપયોગ કરવાનો ફર્સ્ટ આપણે આ જે કાર્બન છે જે રેખીય સ્થિતિમાં છે એક લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરીએ તો અહીં તો આપણી લાંબામાં લાંબી જે શૃંખલા છે એ આ જ છે હવે એમાં જે વિસ્થાપિત સમૂહ છે અહીં વિસ્થાપિત સમૂહ તરીકે છે હેલોજન એ કયા નંબરના કાર્બન સાથે જોડાયો છે અથવા એને એવી રીતે કાર્બનને નંબર આપવો કે જેથી તે કાર્બનને લઘુત્તમ ક્રમાંક મળે તો આપણે એને નંબરિંગ કરીશું અહીંથી 1 2 3 આ જે સમૂહ જે કાર્બનને જોડાયેલો હોય તે કાર્બનને લઘુત્તમ ક્રમાંક મળે તે પ્રમાણે એનું નંબરિંગ કરવું તો આને આપ્યું 1 જો અહીંથી આપીશ 1 2 3 તો 3 થશે આને અને અહીંથી આપી 1 2 3 તો આને 1 થશે ક્લિયર ઓકે ચલો હવે આઈયુપીએસસી નામમાં પહેલા હેલો લખાશે હવે કયા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે 1 નંબરના તો ત્યાં લખાશે 1 બ્રોમો ચલો હેલો લખાઈ ગયું હવે આલ્કેન 3 કાર્બન ધરાવતો આલ્કેન એટલે પ્રોપેન ઓકે તો નામકરણ થયું 1 બ્રોમો પ્રોપેન
ત્યાર પછી લઈએ છે ફોર્થ. હવે આ જે Br છે એને આ કાર્બન ઉપર લગાડીએ છીએ. CS3 CH CS3 અહીં લઈએ છે Br. હવે ધ્યાન આપજો, આ બંનેના અણુસૂત્રો સરખા થાય છે. કાર્બન કેટલા છે? 3 C3. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 2 7 H7 અને Br. બંનેના અણુસૂત્રો સેમ છે પણ એમના બંધારણ જુદા જુદા છે. તો આ બંને બંધારણીય સમઘટકો થયા. હવે એ બંધારણીય સમઘટકોમાં પાછા કયા પ્રકારના થયા? તો જો અહીં હેલોજન પહેલા નંબરના કાર્બન સાથે જોડાય, અહીં હેલોજન બીજા નંબરના કાર્બન સાથે જોડાય. તો અહીં જ્યારે ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય તો એને આપણે શું કહીએ છીએ? સ્થાન સમઘટકો. ઓકે, ચલો હવે આઈયુપીએસી સામાન્ય નામમાં આવીએ. હવે નોર્મલી સામાન્ય નામકરણની અંદર આપણે જે 3 નોર્મલ, આઈસો અને નિયો આ 3 પૂર્વકો છે. નોર્મલ ક્યારે વપરાય છે? વાત કરી રેખીય સ્થિતિમાં હોય તો. હવે આઈસો પૂર્વકનો ઉપયોગ ક્યારે થશે? આઈસો પૂર્વક જે છે ક્યારે વાપરવામાં આવશે? તો ધ્યાન આપજો ખાસ, જ્યારે તમને આ પ્રકારની કન્ડિશન દેખાય, હવે આ પ્રકારની કન્ડિશનનો મતલબ શું છે? કાર્બનિક શૃંખલામાં છેડા ઉપર જે CH3 સમૂહ હોય, છેડા ઉપર એના આગળના કાર્બન ઉપર જો શાખામાં એક CH3 સમૂહ હોય તો એને આઈસો પૂર્વક લખાશે. આ છેડા ઉપરના કોઈ પણ, કાં તો આ તરફ, ધારો કે અહીં CH3 છે, અહીં પણ CH3 છે, ક્લિયર? એના આગળના કાર્બન ઉપર જો શાખામાં એક CH3 હોય તો એને આઈસો પૂર્વક લખાશે. તો અહીં જે પૂર્વક થશે તે આઈસો, જેને આ રીતે પણ લખાય છે આઈસો. તો અહીં આગળ આપણે જોઈએ, આ જે છેડા ઉપરના 2 CH3 એમાં કોઈ પણ આ CH3 ના પાસે જે આવેલો કાર્બન છે એ કાર્બન ઉપર તમને CH3 દેખાય છે? આના માટે વિચારો કે આ CH3 છેડા ઉપર છે, એની આગળના કાર્બન ઉપર આ એક CH3 આવે છે, તો આને આઈસો પૂર્વક લખાશે. ક્લિયર થયું? લખવાની, બંધારણ દર્શાવવાની રીતો જુદી. અહીં CH3 ને અહીં લખી દઉં ને Br ને અહીં લખું તો પણ નામકરણ તો એનું એ જ થશે, કોઈ ચેન્જ એમાં આવશે નહીં. ફરી ધ્યાન આપજો, તમે આના માટે આ CH3 ના આગળના કાર્બન ઉપર એક જ CH3 સમૂહ હોવો. જો 2 હશે તો આઈસો લખાશે નહીં. તો આને લખીશું આપણે આઈસો. ત્રણ કાર્બન છે એટલે પ્રોપાઇલ, આઈસો પ્રોપાઇલ. અને હેલોજનમાં Br છે તો બ્રોમાઇડ, આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. હવે આઈયુપીએસી નામકરણમાં આપણે શું કરીશું? લાંબી કાર્બન શૃંખલા નક્કી કરીશું. હેલોજન જે કાર્બનને જોડાયેલો છે એને લઘુત્તમ ક્રમાંક મળે તે પ્રમાણે નંબરિંગ આપીશું. તો 1 2 3 1 2 3 બંને રીતે આપો, કોઈ પણ રીતે 1 2 3. તો બીજા નંબરના કાર્બન ઉપર હેલોજન સમૂહ આવ્યો તો એનું નામકરણ થયું 2 બ્રોમો પ્રોપેન. 2 બ્રોમો પ્રોપેન એનું આઈયુપીએસી નામકરણ થયું. ઓકે, ક્લિયર થયું? ચલો ત્યાર પછી લઈએ છીએ આગળ 5th. હવે ધ્યાન આપજો, જ્યારે આ રીતે લખવામાં આવે તો આ સમજો કે એનું કન્ડેન્સ બંધારણ કહેવાય.
સંગનન બંધારણ ભેગું કરીને. આનો મતલબ એ છે કે આ કાર્બન ઉપર આ બે CH3 સમૂહ આવે છે, આ કાર્બન ઉપર આવે. તો હવે એને હું અલગ કરીને પણ લખું જોડે, આ યાદ રાખવા માટે જ. આ જે કાર્બન છે CH, એના ઉપર એક CH3 અને અહીં બીજો CH3, પછી બાકીનો ભાગ છે એમને આ રીતે આને લખી શકાય. હવે જે મેં આગળ વાત કરી એ પ્રમાણે આ છેડા ઉપરનો CH3 સમૂહ, એના આગળના કાર્બન ઉપર એક CH3 છે, તો આઈસો પૂર્વક લખાશે. ક્લિયર? તો આનું જે સામાન્ય નામકરણ કરીશું એમાં આવશે આઈસો. પછી જોઈએ છે કે ટોટલ કાર્બન કેટલા છે. ટોટલ કાર્બન 4, તો એને કહીશું બ્યુટાઇલ. આઈસો બ્યુટાઇલ. ચલો, હેલોજન કયો છે? F, એટલે ફ્લોરાઇડ. ફ્લોરાઇડ. ચલો, હવે એના IUPAC નામકરણ માંગે તો અહીં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આ થઈ. હવે એમાં ફ્લોરીન અને CH3 સમૂહ, આ આલ્કાઇલ સમૂહ, આ હેલોજન સમૂહ. તો હેલોજન સમૂહને લઘુત્તમ ક્રમાંક પડે એ પ્રમાણે 1, 2 અને 3, અથવા આમાં સંખ્યાનો ગણ, નંબરિંગ ગણ આપણે 11મા ધોરણમાં ભણેલા, અહીંથી આપી તો 1, 2 નંબર આવશે જે વિસ્થાપિત સમૂહ છે. જો અહીંથી આપી 1, 2, 3 તો 2 અને 3 મળે. એમાં ન્યૂનતમ જે ગણ હોય લઘુત્તમ નંબરનો એ આપણે ધ્યાનમાં રાખવો પડે. તો એ રૂલ્સ પ્રમાણે આ રીતે નંબરિંગ થશે. હવે એનું સામાન્ય નામ લખીએ તો પહેલા નંબરના કાર્બન ઉપર ફ્લોરો છે, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. ફ્લોરોનો F અને મિથાઇલનો M આલ્ફાબેટિકલ પ્રમાણે પહેલા કોણ આવશે? ફ્લોરો. તો પહેલા આનું નામકરણ થશે. ચલો, 1 ફ્લોરો, 2 મિથાઇલ, 2 મિથાઇલ. હવે આ 3 કાર્બન જેને કહીશું આપણે પ્રોપેન. તો આ એનું IUPAC નામકરણ થયું. ચાલો, હવે થોડી વાત આપણે આની પણ કરી લઈએ કે નોર્મલ આઈસો આવે. હવે વાત આવે છે નિયો સમઘટક કેવી રીતે. નિયોમાં ધ્યાન રાખીશું આપણે 5 કાર્બન કે 5 થી વધુ કાર્બન હશે ત્યારે નિયો સમઘટક એમાંથી શક્ય બનશે, બાકી નહીં બને. તો નિયો માટે બંધારણ કેવા પ્રકારનું હોય છે? આ પ્રકારનું જે બંધારણ આપણને દેખાય, આમાં ધ્યાન આપજો. આ સંયોજકતા અહીં બાકી રાખવાની. આ રીતનું જ્યારે બંધારણ દેખાશે તો એને આપણે પૂર્વક લગાડીશું નિયો. ઓકે. ચાલો, પછી બીજા બે, એક દ્વિતીયક અને તૃતીયક પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે એ જે એને અલગ બતાવીએ છીએ આપણે. જો અહીં કોઈ સમૂહ જોડાય તો આ કાર્બન જે છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો કહેવાય. તો આ કાર્બન જે છે એ આપણા માટે કયો થયો છે? 2 ડિગ્રી. તો આવા પ્રકારનું જ્યારે સ્ટ્રક્ચર દેખાશે તો એને આપણે લખીશું દ્વિતીયક. દ્વિતીયક, જેને સેકન્ડરી, ટૂંકમાં SEC, સેકન્ડરી પણ કહી શકાય છે. એ રીતે પણ એને લખી શકો. હવે વાત આવે છે તૃતીયકમાં. અહીં જે સમૂહ જોડાયેલો હોય એ કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલ. આ કાર્બન આપણા માટે થયો 3 ડિગ્રી. તો એનું જ્યારે પૂર્વક તરીકે નામ લખીશું તો એને કહેવાશે તૃતીયક. ટર્સરી, એટલે શોર્ટમાં એને TE
આર ની રીતે પણ લખાય છે ટર્સરી, તૃતીયક. હવે આ બધામાં જરા એક ઉદાહરણ ચેક કરી લો. આમાં મેં એક સંયોજન છે એના બે સામાન્ય નામ બની શકે. ચેક કરો કયામાં બનશે. આ હેલોજન ધરાવતો કાર્બન બે કાર્બન સાથે, તો આ કાર્બન 2 ડિગ્રી થયો. તો આને તમે જેમ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ લખે એમ દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ લખી ના શકાય? તો આ અથવા આને આપણે દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ ની રીતે પણ એને લખી શકાય. ઓકે, ચલો આટલી નોંધ કરી લો તમારા ચોપડામાં, સ્ક્રીનશોટ પાડી દો. હવે આગળના સંયોજનો ઉપર આવીએ છીએ.